હેલો ફ્રેન્ડ્સ, લર્ન ઇંગ્લિશ વિથ અશોક નકોમ. અત્યાર સુધી આપણે આર્ટિકલ એન અને ધ વિશે 2 વિડીયો જોયા છે અને આ વિડીયોના જે આપણી તરફથી પ્રતિસાદ મળ્યા છે તે ખૂબ જ સરસ છે. તો આ જ પ્રકારના હવે પછી ઇંગ્લિશ વિશેના દરેક ટોપિક વિશે વિડીયો જોવા હોય તો તમે અમારી ચેનલ જે છે લર્ન ઇંગ્લિશ વિથ અશોક નકોમ તેને સબસ્ક્રાઈબ કરી લ્યો કે જેથી હવે પછી જે વિડીયો આવનારા છે તે તમને મળી રહે. તો આ જે વિડીયો છે તેના વિશે આપણા પ્રતિસાદ જેટલા મળશે તેટલા જ તમારી સમક્ષ સારી રીતે હું રજૂઆત કરી શકીશ. તો આપણા પ્રતિસાદ પણ મને આપતા રહ્યો. થેન્ક યુ. અને હવે પછી આપણે પછીના ટોપિક એટલે કે આ જ ટોપિકનો બીજો ભાગ જે છે, ત્રીજો ભાગ, તેની ચર્ચા કરવાના છીએ. તો ચાલો જઈએ તે ટોપિકની ચર્ચા કરવા. આર્ટિકલનો ઉપયોગ કરતી વખતે જ્યારે આપણે આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી. અત્યાર સુધી જે આપણે જોયું છે તેના નિયમ હતા, પણ આર્ટિકલ જ્યારે આપણી સમક્ષ આવે ત્યારે ઘણી વખત અપવાદ સ્વરૂપે કોઈકને કોઈક વસ્તુઓ હાજર હોય છે. તો અહીંયા જે આર્ટિકલ્સની અંદર કંઈક એવા નિયમો છે કે જ્યાં આર્ટિકલનો ઉપયોગ ન કરવો કે કંઈક ક્યારે કરવો તેના વિશેની થોડી ચર્ચા છે. તો તે જોઈએ. કોઈ પણ ટૂંકાક્ષરી એટલે કે ટૂંકા નામની આગળ આર્ટિકલ તેના ઉચ્ચારને ધ્યાનમાં રાખીને વાપરવું. આ ચર્ચા આપણે અગાઉ પણ થઈ ગઈ છે. તેમ છતાં અહીંયા જે ટૂંકાક્ષરી નામની વાત છે, તો ટૂંકાક્ષરી એટલે કે ટૂંકું નામ, કોઈ પણ ટૂંકું નામ હોય તો તેના પ્રથમ અક્ષરના ઉચ્ચારને ધ્યાનમાં રાખીને આર્ટિકલ મૂકો, તે રીતે આપણે ચર્ચા કરેલી છે. તો અહીંયા એક્ઝામ્પલ છે આપણી પાસે, એન એસએસસી સ્ટુડન્ટ. તો અહીંયા એસ એટલે અથી ઉચ્ચાર થાય છે, એટલા માટે આર્ટિકલ એની આગળ એન આવ્યું છે. તે જ પ્રમાણે MLA, તો અહીંયા પણ ઉચ્ચાર છે તે અથી થયો છે, એટલા માટે તેની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવેલું છે. ત્યારબાદ હવે તમે ચિત્ર જોઈ શકો છો કે જેની અંદર GSRTC એટલે કે ST બસનું ચિત્ર છે. તો એનું ટૂંકું નામ જો આપણે જોઈએ તો એમાં પણ ST બસ એવું આવે છે, તો તેનો ઉચ્ચાર પણ અથી થાય છે, એટલા માટે આર્ટિકલ એન વપરાયું છે. ત્યારબાદ ATM મશીન. આ ATM મશીન છે તે પણ એ જ પ્રમાણે છે કે જેને આપણે ઉચ્ચાર ATM એટલે કે અથી થાય છે, એટલા માટે આર્ટિકલ એન વપરાયું છે. આર્ટિકલ એના કેટલાક અપવાદો. મિત્રો, અત્યાર સુધી આર્ટિકલ જોયું છે તેની અંદર આપણે નિયમ જોયા હતા, પરંતુ એવા ઘણા બધા અપવાદ છે કે તે અપવાદને આપણે એક ફેરી પોઈન્ટ આઉટ કરી લઈએ. અમુક ચોક્કસ સંખ્યાદર્શક શબ્દો સાથે કે પરિમાણ સૂચક શબ્દો સાથે આર્ટિકલ એ મુકાય છે. અત્યાર સુધી આપણે એવું કીધું હતું કે એક વચન નામ હોય ત્યારે આર્ટિકલ એ વપરાય છે, પણ અહીંયા અમુક સંખ્યાદર્શક શબ્દો કે જે એક નહીં હોવા છતાં પણ તેની એક આર્ટિકલ એ આવે છે. તો તેવું જોઈએ આપણે. 100, 1000, a lot, a few અને a little. આ શબ્દ એવા છે કે જેની અંદર એક જ વસ્તુ નહીં પરંતુ ઘણા બધા નો સમાવેશ થાય છે, તેમ છતાં આપણે તેની આગળ આર્ટિકલ એ મૂકવાનું છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખશો. ત્યારબાદ અહીંયા આપણી સમક્ષ એક સ્વીટ બોક્સ છે કે જેની અંદર 12 નંગ પડેલા છે. તો 12 એટલે અ ડઝન. તો અહીંયા જોશો. ત્યારબાદ શૂઝ કે જે 2 છે તેમ છતાં તેની આગળ આર્ટિકલ એ આવે છે. અ ડઝન એટલે 12 નંગ અને અ પેર એટલે ઓછામાં ઓછા 2. તો આ ની આગળ આર્ટિકલ એ વાપરવામાં આવે છે. ત્યારબાદ આ ચિત્ર જોશો કે એમાં 2 વ્યક્તિ એટલે કે એક સ્ત્રી અને એક પુરુષ છે. તો આને અંગ્રેજીમાં જે શબ્દ વપરાય છે તો તે વાપરીએ છીએ કપલ. તો અહીંયા 2 હોવા છતાં તેની આગળ આર્ટિકલ એ આવે છે, એટલે કે અ કપલ. આર્ટિકલ એ, એન અને ધ નો ઉપયોગ ક્યાં ન કરી શકાય. મિત્રો, આપણે અત્યાર સુધી એવું જોયું છે કે આર્ટિકલનો ઉપયોગ ક્યાં કરી શકાય
અને ક્યાં કરવું. પરંતુ હવે પછી આર્ટિકલનો ઉપયોગ ક્યાં ન થાય તેની ચર્ચા કરવાની છે. બહુવચનના નામની આગળ કોઈ પણ બહુવચનનું નામ હોય તો તેની આગળ આર્ટિકલ વપરાતું નથી, તે ખાસ ધ્યાનમાં રાખજો. એક્ઝામ્પલ છે બોયઝ, પેન્સ, બુક્સ, ટેબલ્સ. આ દરેક વસ્તુ છે એને આપણે ચિત્ર દ્વારા જોઈ શકીએ છીએ કે જ્યારે આ બહુવચનમાં હોય ત્યારે તેની આગળ આર્ટિકલ મૂકવામાં આવતું નથી. ગણી ન શકાય તેવા નામની આગળ ગણી ન શકાય તેવા, દાખલા તરીકે કહીએ કે પાણી, તેલ, ખાંડ, આ એવા પ્રવાહી નામ છે અથવા તો ગણી ન શકાય તેવા નામ છે કે જેની આગળ ક્યારેય આર્ટિકલ મૂકવામાં આવતું નથી. જોઈએ તો ટી, શુગર, ઓઇલ, કોફી વગેરે. તો આ દરેક વસ્તુ છે, પાણી છે, ચા છે, તેલ છે, કોફી છે, તેને ગણી ન શકાય અથવા તો એમ કહીએ કે તે પ્રવાહી છે. તે જ પ્રમાણે સુગરને ગણવા ન બેસાય તો તેની આગળ પણ આર્ટિકલ ક્યારેય એ, એન કે ધ મૂકવામાં આવતો નથી. દેશોના નામની આગળ કોઈ પણ દેશનું નામ લઈ લેવામાં આવે તો તે દેશના નામની આગળ ક્યારેય આર્ટિકલ મૂકવામાં આવતું નથી, તે ખાસ યાદ રાખશો. કેમ કે અપવાદ એટલા માટે છે, હવે તમે જોશો કે દરેક દેશ એક જ છે. અત્યાર સુધી આપણે એવું કહ્યું છે એક વચન નામની આગળ, તો દેશનું એ પણ નામ જ છે, તેમ છતાં તેની આગળ આર્ટિકલ મૂકવામાં આવતું નથી. એક્ઝામ્પલ છે ઇન્ડિયા, નેપાલ, શ્રીલંકા વગેરે વગેરે. આ આપણે જોઈ શકીએ કે આ 3 દેશના ચિત્ર આપણી સમક્ષ ચિત્ર એટલે કે નકશા આપેલા છે. તો તેમાં ક્યારેય આર્ટિકલ એનનો ઉપયોગ કરવો નહીં. આ માત્ર એક્ઝામ્પલ પૂરતા છે. આના સિવાય કોઈ પણ દેશનું નામ આવે તો તેની આગળ આર્ટિકલ વાપરવો નહીં. ભાવવાચક નામની આગળ ભાવવાચક જે ભાવના દર્શાવે છે, દાખલા તરીકે હું કહું કે સુખ, તો કેટલું સુખ, એનો કોઈ સંખ્યા નથી હોતી, 1 સુખ, 2 સુખ કે 3 સુખ, એવું નહીં. એ જ પ્રમાણે દુઃખ, તો આ એક ભાવના છે. કોઈ મૃત્યુ થાય કોઈનું ત્યારે થતું દુઃખ, કોઈનું બર્થ થાય ત્યારે થતો આનંદ, તો આ એક ભાવનાત્મક શબ્દ છે, તો તેની આગળ ક્યારેય આર્ટિકલ મૂકવામાં આવતું નથી. એક્ઝામ્પલ છે ડેથ, કાઇન્ડનેસ, હેપીનેસ, સોરો વગેરે. અહીંયા આપણે જોઈ શકીએ કે ક્યારે દુઃખ થતું હોય તો વ્યક્ત ન કરી શકાય કે કેટલું દુઃખ છે, કેમ કે તે ભાવનાત્મક શબ્દ છે, તેને શબ્દ દ્વારા રજૂ કરી શકાતો નથી, એટલે તેની આગળ આર્ટિકલ મૂકવામાં આવતું નથી. રમતો વિશે વાત કરવામાં આવે ત્યારે કોઈ પણ રમત વિશે ચર્ચા કરતા હોઈએ, આપણે એમ કરતા હોઈએ કે હું ક્રિકેટ રમું છું, હું ફૂટબોલ રમું છું, હું કબડ્ડી રમું છું કે XYZ કોઈ પણ, અથવા તો એમ કહીએ કે તે ખોખો રમી રહી છે કે રમી રહ્યો છે, તો અહીંયા ખોખો છે તે એક રમત છે, રમતની ચર્ચા છે, તો એક ખોખો રમી રહ્યો છે એવું ક્યારેય કહેવામાં આવતું નથી. ભલે તે એક જ છે તેમ છતાં તે રમતની આગળ ક્યારેય આર્ટિકલ મૂકવામાં આવતું નથી. આપણે એક્ઝામ્પલ જોઈએ, માય સન પ્લેઝ ફૂટબોલ, ધે ડુ નોટ પ્લે ક્રિકેટ. તો અહીંયા તમે જોશો કે ચિત્ર દ્વારા આપણે કહીએ કે ભાઈ ક્રિકેટ રમી રહ્યું છે, પણ તે એક ક્રિકેટ રમે છે તેવું ક્યારેય નહીં કહીએ, અને તે એક ફૂટબોલ રમી રહ્યો છે તેવું પણ આપણે ક્યારેય કહેશું નહીં. તો એટલા માટે આ એક ખાસ યાદ રાખશો, કોઈ પણ વાક્યની અંદર જ્યારે કોઈ વ્યક્તિ સાથે જોડાયેલી રમત હોય તો તેની આગળ ક્યારેય આર્ટિકલ મૂકવામાં આવતું નથી. હવે મિત્રો, અત્યાર સુધી આપણે જે જોયું તે આર્ટિકલની સમજૂતી હતી, પરંતુ જ્યારે આપણી સમક્ષ એક્સરસાઇઝ એટલે કે અભ્યાસ માટેની જે ખાલી જગ્યા અથવા તો કોઈ પણ ચર્ચા કરવામાં આવે છે, તો ત્યારે તેને સોલ્વ કરતી વખતે આપણે જે મુદ્દાઓ જોયા છે તે મુદ્દા આપણી સમક્ષ હોવા જોઈએ, આપણા માઇન્ડની અંદર. જો આ માઇન્ડની અંદર હશે તો અને તો જ આપણે સરળતાથી અને સારી રીતે આ આર્ટિકલ શીખ્યા તેનો પ્રત્યુત્તર આપી શકીશું. તો અહીં એક્સરસાઇઝ છે તે પણ આપણે સચિત્રો
જે આગળ આપણે બધા એક્ઝામ્પલ સચિત્ર જોયા છે તે પ્રમાણે આપણી આ એક્સરસાઇઝ છે તે પણ ચિત્રની સાથે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો જે વિદ્યાર્થી મિત્રો અને જે અન્ય કોઈ પણ વ્યક્તિ શીખવા બેસે છે તો ત્યારે આ ચિત્રને ધ્યાનમાં રાખી અને ઝડપથી યાદ રહી જાય એવી અપેક્ષાની સાથે આપણે એક્સરસાઇઝ કરવા જઈ રહ્યા છીએ. એક્ઝામ્પલ 1, રાજ હેઝ ખાલી જગ્યા ન્યૂ સ્કૂટર. હવે આપણે જોઈએ કે એક નવું સ્કૂટર છે. હવે અહીંયા સ્કૂટર એક છે પણ તેની આગળ એક ન્યૂ શબ્દ લાગેલો છે કે જેને આપણે વિશેષણ તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે વિશેષણના ઉચ્ચારને ધ્યાનમાં રાખીને આર્ટિકલ મૂકવામાં આવે તો આપણે જોઈ શકીએ કે શું જવાબ આવશે. તો કે એ આવવો જોઈએ. તો હા, આપણી સમક્ષ જવાબ એ છે. ત્યારબાદ નંબર 2, ખાલી જગ્યા ગુજરાત યુનિવર્સિટી ઇઝ ખાલી જગ્યા ગુડ યુનિવર્સિટી. હવે અહીંયા યુનિવર્સિટીની ચર્ચા છે. જ્યારે આપણે આર્ટિકલ શીખ્યા ત્યારે ધની અંદર લગભગ આવ્યું હતું, જો યાદ હોય તો તમને, કે યુનિવર્સિટીના નામની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. તો જોઈએ શું? હા, ધ છે આર્ટિકલ, તેનો જવાબ ધ છે. ત્યારબાદ ખાલી જગ્યા ગુડ યુનિવર્સિટી, તે સારી યુનિવર્સિટી છે. તો યુનિવર્સિટી તો ઘણી બધી છે પરંતુ અહીંયા એની ચર્ચા કરવામાં આવી છે એટલે તે એક સારી યુનિવર્સિટી છે એટલે આર્ટિકલ આવશે એ. નંબર 3, આર્યન ઇઝ ખાલી જગ્યા ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ. તો અહીંયા હોશિયારીની વાત કરવામાં આવી છે, ઇન્ટેલિજન્ટ છે તો તેની આગળ આર્ટિકલ શું આવી શકે? તો કે એન આવે. અને આપણે ઉચ્ચારને પણ જોઈ શકીએ કે ઇન્ટેલિજન્ટનો ઉચ્ચાર છે તે સ્વરથી થાય છે એટલા માટે આર્ટિકલ એન આવ્યું છે. ત્યારબાદ સમીર ઇઝ ખાલી જગ્યા એસએસસી સ્ટુડન્ટ. તો આપણે જોઈ શકીએ કે સમીર એક એસએસસીનો વિદ્યાર્થી છે તો તેની આગળ આર્ટિકલ શું આવશે? તો કે એન આવશે. ટૂંકાક્ષરી નામ છે. નંબર 5, વોટ ખાલી જગ્યા આઈડિયા. તો જોઈ શકીએ આઈડિયા એનો ઉચ્ચાર સ્વરથી થાય છે તો એના આગળ આર્ટિકલ એન આવશે. ત્યારબાદ નંબર 6, ધેટ ઇઝ ખાલી જગ્યા હોર્સ. ખાલી જગ્યા હોર્સ ઇઝ ખાલી જગ્યા સ્ટ્રોંગ એનિમલ. તો અહીંયા ઘોડાની ચર્ચા કરવામાં આવી છે. પ્રથમ વખત જ્યારે પ્રાણીની ચર્ચા કરવામાં આવે તો ત્યારે આર્ટિકલ શું આવશે? તો કે એ અથવા એન. તો હોર્સ છે એટલા માટે એન એ આવ્યું છે. ત્યારબાદ તેની જ બીજી વખત ચર્ચા કરવામાં આવે તો શું આર્ટિકલ આવે? તો કે ધ આવે. તો આર્ટિકલ ધ છે. પછી તેના વિશે ચર્ચા છે પરંતુ તેનો ગુણ છે તો સ્ટ્રોંગ એનિમલ, તો એક સશક્ત પ્રાણી છે એવું દર્શાવ્યું છે એટલા માટે એ. નંબર 7, મોહન ઇઝ સેલિંગ ખાલી જગ્યા એપલ્સ. અહીં જોશો કે એપલ્સ એટલે કે બહુવચન છે તો બહુવચનમાં ક્યારેય આર્ટિકલ આવતું નથી તો એટલા માટે આર્ટિકલ શું આવશે? તો કે કંઈ જ નહીં, માત્ર ડેશ. નંબર 8, રાહુલ હેઝ ખાલી જગ્યા અમ્બ્રેલા. છત્રીની વાત કરવામાં આવી છે તો આર્ટિકલ એ અથવા એન આવે. તો શું આવશે? તો કે અથી ઉચ્ચાર થાય છે તો આર્ટિકલ એન. નંબર 9, ખાલી જગ્યા ગંગા ઇઝ ખાલી જગ્યા હોલી રિવર. તો અહીંયા શેની ચર્ચા છે? તો કે નદીની. તો આપણે કીધું છે કે નદીઓના નામની આગળ આર્ટિકલ ધ આવે તો આર્ટિકલ ધ. ત્યારબાદ હોલી રિવર એટલે કે પવિત્ર નદી છે તો એની આગળ આર્ટિકલ આવશે એ. 10 નંબર, યસ હેઝ ખાલી જગ્યા કાઇટ એન્ડ ખાલી જગ્યા બોલ. તો યશની પાસે કાઇટ અને બોલ છે એવું દર્શાવ્યું છે તો બંને એક વચન છે તો એની આગળ અ કાઇટ અને અ બોલ. 11 નંબર, ખાલી જગ્યા અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. તો અહીંયા જે સનાતન સત્ય છે અથવા તો યુનિક વસ્તુ છે એક અને માત્ર એક તેની ચર્ચા છે અથવા એમ પણ કહી શકીએ કે કુદરતી વસ્તુ છે તો તેની આગળ આર્ટિકલ ધ આવશે. સન એટલે કે સૂર્ય તો તેની આગળ પણ આર્ટિકલ ધ. નંબર 12, ધ કિંગ વોઝ ખાલી જગ્યા ઓનરેબલ મેન. અહીં રાજાની ચર્ચા કરવામાં આવેલી છે પણ તેમ છતાં તે માનનીય વ્યક્તિ હતો તેવું દર્શાવવામાં આવ્યું છે તો તેના ઉચ્ચારને ધ્યાનમાં રાખી અને આર્ટિકલ મૂકીશું આપણે
ઓનરેબલ અથી ઉચ્ચાર થાય છે તો આર્ટિકલ એન. નંબર 13, ખાલી જગ્યા ગ્રંથ સાહિબ ઇઝ ધ હોલી બુક ઓફ ખાલી જગ્યા શિક્ષક. તો અહીંયા ગ્રંથ સાહેબની વાત છે, ધર્મગ્રંથ છે, તો ધર્મગ્રંથના નામની આગળ આર્ટિકલ શું આવે તો કે ધ. ત્યારબાદ શીખ, તો શીખો એક આખા ધર્મની ચર્ચા છે તો તેને પણ આર્ટિકલ ધ આવશે. નંબર 14, વન્સ ધેર વોઝ ખાલી જગ્યા કિંગ, ખાલી જગ્યા કિંગ વોઝ વેરી ગ્રીડી. તો અહીંયા રાજાની ચર્ચા કરવામાં આવી છે. પ્રથમ વખત આર્ટિકલ શું આવે એ અથવા એન, અને તેની જ ચર્ચા ફરી વખત કરવામાં આવે તો ત્યારે આર્ટિકલ ધ. નંબર 15, ખાલી જગ્યા ટાઈગર ઇઝ અ નેશનલ એનિમલ ઓફ ઇન્ડિયા. તો અહીંયા વાઘની ચર્ચા કરવામાં આવી છે, તો કોઈ એક વાઘની નહીં પરંતુ દરેક વાઘ માટે લાગુ પડે છે, એટલા માટે શું આવે આર્ટિકલ ધ. નંબર 16, રામજી ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ પ્યુન. અહીંયા પ્રમાણિકતાની વાત કરવામાં આવી છે, પણ તેમ છતાં તેનો ઉચ્ચાર જે છે તેને ધ્યાનમાં રાખી અને આપણે આર્ટિકલ મૂકીશું. ઓનેસ્ટ એટલે અથી ઉચ્ચાર થાય છે તો આર્ટિકલ શું આવશે એન. નંબર 17, ઇન્ડિયન ક્રિકેટ ટીમ વિલ પ્લે ખાલી જગ્યા વન ડે મેચ એન્ડ ખાલી જગ્યા ટેસ્ટ મેચ. તો ભારતીય ક્રિકેટ ટીમની ચર્ચા છે, તે શું રમશે તો કે વન ડે મેચ. વન ડે એટલે એક, પણ અહીંયા ઉચ્ચાર વથી થાય છે એટલા માટે શું આવશે આર્ટિકલ એ, અને ટેસ્ટ તો એ. ત્યારબાદ નંબર 18, ધેર આર મેની હોલી પ્લેસીસ ફોર ખાલી જગ્યા હિન્દુઝ ઇન ખાલી જગ્યા હિમાલયાઝ. તો અહીંયા ચર્ચા કરવામાં આવી છે હિન્દુ ધર્મની, તો હિન્દુ ધર્મ એટલે આખો ધર્મ છે એટલા માટે એની આગળ શું આવશે આર્ટિકલ ધ. અને હિમાલયઝની ચર્ચા છે તો હિમાલય પર્વત છે તો તેના આગળ પણ આર્ટિકલ શું આવે તો કે ધ. નંબર 19, માય મધર મે કમ એટ હોમ ઇન ખાલી જગ્યા અવર. તો અહીંયા આપણે ઘડિયાળના ચિત્ર દ્વારા જોઈ શકીએ 1 કલાકની ચર્ચા છે તો આર્ટિકલ એ અથવા એન આવે. અહીંયા અવર ઉચ્ચાર અથી થાય છે એટલા માટે આર્ટિકલ આવશે એન. નંબર 20, હેવ યુ સીન ખાલી જગ્યા તાજમહલ, ઇટ ઇઝ ખાલી જગ્યા બ્યુટીફુલ મોન્યુમેન્ટ ઓફ લવ. તાજમહેલની વાત છે તો તાજમહેલ અજાયબી છે તો તેના આગળ આર્ટિકલ શું આવશે ધ. અને ત્યારબાદ તે એક સ્મારક છે તો તેને આગળ આર્ટિકલ એ. થેન્ક યુ ફોર વોચિંગ. બેસ્ટ ઓફ લક to all of you.